હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। સાંજના વાગી ગયા છે 5 અને હું આવી ગઈ છું રામપર વેકરા હિંડોળાના દર્શન કરવા માટે અને સાથે તમને પણ હિંડોળાના દર્શન કરાવીશ। તો ચાલો જઈએ આપણે દર્શન કરવા માટે મંદિરની અંદર। તો આપણે મંદિરની પાસે આવી ગયા છીએ। તો અંદર જઈએ આપણે। આજે શેના હિંડોળા બનેલા છે એ આપણે જોઈએ અને સાથે હું તમને પણ હિંડોળાના દર્શન કરાવું। તમે જોઈ લો, આ રામપર વેકરાના ભાઈઓનું મંદિર છે, બહારનું વ્યૂ। હવે આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે હિંડોળાના અને સાથે તમને પણ હિંડોળાના દર્શન કરાવું। જો અને આપણે ગણપતિની મૂર્તિ બેસાડેલી છે અને સામે હનુમાનજીની મૂર્તિ પણ બેસાડેલી છે। હવે આપણે જાસુ મંદિરની અંદર દર્શન કરવા માટે। તો ચાલો જઈએ અંદર। આ રામપર વેકરાના ભાઈઓના હવે આપણે રામપર વેકરાના મંદિરના હિંડોળાના દર્શન કરી લીધા। હવે આપણે જાશું રામપર જૂનાવાસના મંદિરના હિંડોળાના દર્શન કરવા માટે। તો ચાલો જઈએ હિંડોળાના દર્શન કરવા માટે રામપર જૂનાવાસના। તો ત્યાંકને શેના હિંડોળા બનેલા છે એ આપણે જોઈએ જઈને અને સાથે તમને પણ દર્શન કરાવું। હવે આવી ગયા છીએ રામપર હિંડોળાના દર્શન કરવા માટે। રામપર જૂનાવાસ મંદિરના ભાઈઓના મંદિરમાં આવી ગયા છીએ હિંડોળાના દર્શન કરવા માટે અને તમને પણ હિંડોળાના દર્શન કરાવું। ચાલો જઈએ અંદર હિંડોળાના દર્શન કરવા માટે। જો ન્યાકને ગણપતિની મૂર્તિ પણ બેસાડેલી છે, સાઈડમાં એન્ટર થાય છે મંદિરની અંદર, એન્ટર જ થાય છે ત્યાં જ સાઈડમાં છે ગણપતિની અને આ બાજુ છે હનુમાનજીની મૂર્તિ ગણપતિની સામે જ।
સ્વામિનારાયણ મંદિરે હિંડોળાના દર્શન કરવા માટે અને સાથે તમને પણ હિંડોળાના દર્શન કરાવું. હવે આપણે આવી ગયા છીએ રામપર સ્વામિનારાયણ મંદિરની અંદર. હવે આપણે જાશું મંદિરની અંદર હિંડોળાના દર્શન કરવા માટે અને સાથે તમને પણ હિંડોળાના દર્શન કરાવું. તો ચાલો જઈએ અંદર અને મંદિર પણ જોઈએ રામપરનું. હું તો પહેલી વાર આવી છું મંદિરમાં દર્શન કરવા માટે, તો સાથે તમને પણ બતાવું રામપરનું સ્વામિનારાયણ મંદિર અને હું પણ જોઉં સાથે કેવું છે. અને આપણે ગણપતિની મૂર્તિ બેસાડેલી છે, એન્ટર થાય છે ત્યાં જ. અને ગણપતિની મૂર્તિની સામે જ હનુમાનજીની મૂર્તિ બેસાડેલી છે. હવે આપણે જોવા જાશું પ્રદર્શન બનાવેલું છે, તો આપણે પ્રદર્શનમાં શું બનાવેલું છે એ પણ આપણે જોવા જઈએ. ચાલો અંદર. તો અત્યારે હું જાઉં છું પ્રદર્શન જોવા માટે અને સાથે તમને પણ પ્રદર્શન બતાવું. પ્રદર્શન જોઈને આવી ગયા છીએ બારે અને સાથે આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને સાથે જે લોકો મારા યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય એ લોકો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને સાથે મારા વિડીયાને પણ લાઈક કરે. અને તમને હિંડોળાના દર્શન કેવા લાગ્યા એ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં બતાવજો. અને રામપરવાળા અને વેકરાવાળા જરૂરથી આ વિડીયાને લાઈક કરજો એક.